ओ श्याम हमारा है, ओ गोविंद हमारा है, ओ भगवान हमारा है, बस कोई तत्व ને બે નહીં. એને સ્નેહ કહેવાય. સ્નેહનો મતલબ સ્નિગ્ધતા. અંદરથી ઉઠતું એક તત્વ છે જે સ્નિગ્ધ તત્વ છે, એને સ્નેહ કહી શકાય. ભરતજીમાં આવો સ્નેહ પ્રભુ પ્રત્યે. પછી કોઈ પરિવારની ચિંતા નહીં, પરિવારના લોકોએ એનો ત્યાગ કરી દીધો તો ભરતજી વાડી રહેતા હતા, કારણ કે કઈ કામ નતા કરતા. એટલે પરિવારનું તો એવું હોય ને, કામ કરો તો વાલા લાગો, નહીં તો ઈ કહી દે જે ભગવાન. હા, કોક દી ટ્રાય કરજો, જો મહિનો થી ઘેર બેસજો, જુઓ પછી. હા, કોરોનામાં કેટલી માથાકૂટ થઈ ગઈ હતી. હા, ઘેરે બેઠા હતા, બહુ થઈ હતી. ઈ પછી કેટલા ડિવોર્સ થયા. હા, અઘરું છે. ત્યાગ કરી દીધો પરિવારે. ભરતજીનો ત્યાગ કર્યો કે હવે આ નહીં હાલે. કેમ તો કે આ કઈ કામ નથી કરતા, મૂકી આવો વાડીએ મૂકીએ. તો ભરતજી વાડીનું ધ્યાન રાખે, અને કોઈ ગાય પશુ પક્ષી આવે અને ચરવા આવે, અને ભરતજી હાથમાં લાકડી લે, અને લાકડી જેવી લે ત્યાં તો અંદરથી અવાજ આવે, હે ભરત, અજનાબ ખંડ દેશનો રાજા ભરત, હજી તને મોહ છે કે હજી આ ખેતર મારું છે? હજી તને એમ થાય છે કે મેં દાણા વાવ્યા? 3 જન્મ થયા છતાંય હજી આવું? ત્યાં તો લાકડી પડી જાય. પછી ગાયોને પશુને પક્ષીને બોલાવીને ખેતરમાં મૂકી દે. કિસકા દાના કિસકા ખેત, ખાવો ચીડિયા ભર ભર પે. પછી તો બધાને બોલાવીને ખેતરમાં, કારણ કે એને ખબર છે કે જેને જેટલું તેને તેટલું, એક તલભાર વધુ દેનાર નથી. આલમ અજબ છે ઈશ્વરનો, એમાં બુદ્ધિશાળી તમામ નથી. જેને જેટલું તેને જ તેટલું નક્કી થઈ ગયું છે કે આને આટલું આપવાનું છે, એ ફિક્સ છે. એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. નક્કી થઈ ગયું તમને કેટલું આવવાનું છે. 5 મણ ઘઉં ઘરમાં લઈ આવ્યા હોય આપણે વર્ષના, 5 મણ ઘઉં લઈ આવ્યા હોય, તમને નક્કી છે કે આ ઘઉં કોણ ખાવાનું છે? નક્કી છે આપણને? કોઈને ખબર નથી કે આમાંથી કોણ ખાશે, કારણ દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા. એક એક શબ્દમાં, એક એક અન્નમાં, એક એક કણની અંદર લખાઈ ગયું છે. એ બધું ફિક્સ જ છે. આપણે કઈ કરતા નથી, બધું થઈ રહ્યું છે. બસ આપણે ખાલી એટલું જ જોવાનું છે, યોગ્ય છે કે નહીં, આ કર્મ યોગ્ય છે કે નહીં, ઈ જોવાનું છે. ઈ દ્રષ્ટિ આપણે રાખવાની છે. આપણી ફરજ એ છે. ગાડી આપી દઈએ, સ્ટેરિંગ આપણને આપી દઈએ, લાયસન્સ આપી દઈએ, બધું જ તમને આપી દઈએ, પછી ગાડી તમારે કેમ હલાવવી કેમ ન હલાવવી આપણે જોવાનું. બસ આટલું જ કરવાનું. બાકી પહોંચાડનારો ઈ છે, કરાવનારો પણ એ છે. એ વિવેક છે આપણો. એક છોકરાએ એના પપ્પાને કહ્યું, પપ્પા ગાડીની ચાવી લાવો ને. લે બેટા, ગાડીની ચાવી લઈ જા, પણ ધીમે ધીમે હલાવજો. ગાડી બહુ ફાસ્ટ હાલે એવી નથી પપ્પા. તો કે ફાસ્ટ હાલે એવી જ છે. ગાડી તો 200 સુધી પહોંચી જાય એવી છે, પણ 200 સુધી ન પહોંચાડવી એના માટેનો વિવેક મારે તને શીખવાડવો જોઈએ. આટલો વિવેક જો શીખવાઈ જાય તો જીવનની ગાડી ક્યાંય ભટકાશે નહીં. આટલો વિવેક પણ એટલો શીખાઈ જાય. ગાડી તો ફાસ્ટ હાલવાની જ છે, પણ આપણે જ વિવેક રાખવાનો છે. એ વિવેક ન ચુકાઈ જાય એના માટેનું આત્મ સંશોધન આપણે કરવાનું છે. ભોજન તો ઘણું ભરાઈને આપી દીધું છે, પણ કેટલું લેવું ને કેટલું ન લેવું એ તો આપણે જોવાનું છે. હોય એટલું જમી નથી લેવાનું.
વિવેક છે. એટલે વિવેક ક્યાંથી મળે? સત્સંગમાંથી. બિનો સત્સંગ વિવેક ન હોય. બિનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભન સોઈ. રામ કૃપા બિનુ સુલભ હોય. બિનો સત્સંગ વિવેક ન હોય. બિનો સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ રામ કૃપા બિનુ સુલભ સોઈ. મોહ સકલ વ્યાધિન કર મૂલા. મોહ સકલ વ્યાધિન કર મૂલા. દિન હિત કાજ ઉપજત બહુ સુના. વિનાહિત કાજ ઉપજત બહુ સુના. ઉપજત બહુ સુના. મોહ સકલ વ્યાધિન કર મૂલા. બધી જ વ્યાધિનું મૂળ મોહ છે. ભરતજીએ મોહનો ત્યાગ કર્યો, પછી તો રઘુગણ રાજાનો ઉદ્ધાર કર્યો. ભરતજીની કથા કહેવાનો અર્થ અતિ મોહ દુઃખનું કારણ બને. અતિશય યુક્તિ દુઃખનું કારણ બને. અતિશય બધું જ ખરાબ છે. અતિશય જમવું ખરાબ, અતિશય પાણી પીવું ખરાબ, અતિશય ઉભા રહેવું સારું નહીં, અતિશય ચાલવું સારું નહીં. અતિશય જેટલું થયું નહીં બધું પ્રોબ્લેમ. અતિશય ના થવું જોઈએ, બધું માપમાં રહેવું. હા, અને એ પ્રમાણે જ રહેવું જોઈએ.